રામકથા બ્રહ્મ અને અનંત છે મોરારી બાપુ। પ્રથમ દિવસે જ 25,000ની ક્ષમતા ધરાવતો ડોમ રામભક્તોથી ભરાઈ ગયો। ગોંડલના દાસીજીવન પાર્ટીપ્લોટ ખાતે રામાયણી કૂપ મોરારી બાપુની રામકથાનો પ્રારંભ કરાયો હતો। કથાના પ્રથમ દિવસે જ 25,000ની ક્ષમતા સાથેનો ડોમ શ્રોતાઓથી ભરચક બન્યો હતો। નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। મોરારી બાપુ એ કથાના પ્રારંભમાં આયોજક બળવાળી જગ્યા લોહલંગ ધામ અંગે કહ્યું કે અહીં કૂપ લોહલંગરી બાપુની ચૈતન્ય સમાધિ છે। ગોંડલની ભૂમિ પ્રગટ અપ્રગટ ચેતનાઓથી ભરેલી પાવન ભૂમિ છે, સિદ્ધ પુરુષોની ભૂમિ છે। આ સાથે મોરારી બાપુ એ વ્યાસપીઠ પરથી ગોંડલ નરેશ સર ભગવતસિંહને યાદ કરી રાજતંત્રમાં મોટું લોકતંત્ર કામ કરતું હતું એવું કહી સર ભગવતસિંહને 32 લક્ષણો રાજવી કહી નમન કર્યું હતું। તેમણે કહ્યું કે જે માતા પિતાને દેવ માને, ગુરુને દેવ માને, તેને ત્યાં અતિથિ આવે, કારણ ત્યાં અતિથિ દેવો ભવની પરંપરા નિભાવાય છે। ભગવાને આપણને જે વેશ આવ્યો છે તે ભજવવાનો જ છે, પણ આપણે તે ભજવતા નથી, પછી તે દુઃખનું કારણ બને છે। કાળ પીડા કરે છે, રમવા આવે છે। જો હારી ગયા તો પૂરું, જે રામ ભજન કરે છે તે કાળ સામે રમી શકે છે। ગુરુ પરંપરા અંગે તેમણે કહ્યું કે જો ગુરુ પરંપરાને માનતા હો તો અહંકાર ના કરવો, ગુરુની આજ્ઞા માનવી અને ખોટું ના બોલવું, નહીં તો આ 3 અપરાધ છે। મોરારી બાપુએ રામચરિત માનસ અંગે કહ્યું કે યુગો પહેલા ભગવાન શિવજી એ રામચરિત માનસની રચના કરી હતી। માનસ એટલે હૃદય, તેમણે રામકથા હૃદયસ્થ કરી હતી। આદિથી અંત સુધી કેવળ રામ છે। શિવજીનો મહામંત્ર અને બીજ મંત્ર રામ છે। વાલ્મીકી આદિ કવિ છે તો શિવજી અનાદિ કવિ છે। પૂત મોરારી બાપુ એ ગોંડલને તપોભૂમિ કહી આજે ફરી વંદન કર્યા હતા। ગોંડલની વિશિષ્ટતા સાથે ગોંડલના મરચાને પણ યાદ કરી મનોરથી ચેતનભાઈને કહ્યું કે ભાવિકોને ભોજનમાં મરચાના ભજીયા ખવડાવજો। રામકથાના બીજા દિવસે પણ વાતાનુકૂલિત ડોમ શ્રોતાઓથી ભરચક બન્યો હતો।